ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓના બે જૂથ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે। પોલીસ ચોકીની સામે જ આ સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે, જેમાં બંને પક્ષોના લોકો પાઇપો અને લાકડીઓ વડે એકબીજા પર તૂટી પડ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। શું મામલો હતો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ હવે ઠેર ઠેર અલગ અલગ જિલ્લાઓમાં ભારતીય જનતા પાર્ટીએ જ્યાં સત્તા બનાવી છે, જ્યાં નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં તેમની સત્તા આવી છે, ત્યાં પ્રમુખની વરણી થઈ રહી છે। ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા નગરપાલિકામાં આજે પ્રમુખ પદ માટે ભાવનગરમાં વરણીની પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે। ભાજપના નેતાઓના બે જૂથ સામસામે આવ્યા અને મારામારીના દ્રશ્ય સર્જાયા છે। આ સમગ્ર ઘટના છે તે ભાવનગરના વાસી તળાવ પાસે માનવામાં આવી રહી છે, જ્યાં પોલીસ ચોકીના થોડાક જ અંતરે આ મારામારીનો બનાવ બન્યો, જેમાં ભાજપના જ કાઉન્સિલર LB ભૂત અને ભાજપના શહેર પ્રમુખ દીપક જાનીના જૂથે બહાર નીકળીને મારામારી કરી। આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને આના કારણે ભાવનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટીમાં જે આંતરિક વિખવાદ છે, ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે તે સામે આવી હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે। આ સમગ્રમાં બાબતને લઈને બે જૂથ વચ્ચે જે લાકડીઓ ઉછળી, પાઇપો ઉછળીને આખો ઘટનાક્રમ સામે આવ્યો છે, તેના કારણે થોડાક સમય માટે ગરમાગરમીવાળા દ્રશ્ય સર્જાયા હતા। ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી ને જે ભાજપના નેતાઓ છે તે બંને જૂથના નેતાઓને સમજાવવાના પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા ને સમગ્ર સ્થિતિ થાળે પાડવાના પ્રયાસો પણ થયા। અને આ સમગ્ર ઘટનાક્રમ છે તે મહુવા નગરપાલિકાના પ્રમુખની વરણી થયા બાદ જ્યારે ફટાકડા ફોડવામાં આવ્યા ત્યારબાદ એકાએક આ મામલો છે તે બીચક્યો હોય તેવી વાત સામે આવી રહી છે। ત્યારે જોવાનું રહ્યું કે ભાવનગરમાં જે બનેલી ઘટના છે તે બાબતને લઈને હવે ભાવનગર જિલ્લા પ્રમુખ આ બાબતને લઈને કઈ દિશામાં તપાસ કરે છે અને જે ભાવનગરમાં આંતરિક જૂથવાદના કારણે જે મારામારીનો બનાવ બન્યો છે તે મામલે આગામી સમયમાં શું કારણો બહાર આવે છે। દર્શક મિત્રો, આવા જ ભાવનગરથી જોડાયેલા પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરી તમે પણ નવજીવન ન્યૂઝના હિસ્સા બનો।